મારું નામ સવિતાબેન કરશનબી પ્રજાપતિ છે. હું યુનિક સિટી હોમ્સ બાજુમાં જ સોસાયટી છે એમાંથી આવું છું. અમારી સોસાયટીમાં ઘણા બધા અહીંયા આવે છે, એટલે મેં પણ વિચાર્યું કે હું પણ અહીંયા જાઉં. મારી બાજુમાં એક બેન હતા યોગાબેન ટીચર હિનાબેન, એ મને લઈને આવ્યા હતા. હું પહેલાં 3 મહિના પહેલાં પડી ગઈ હતી બજારમાં જતા રોડ ઉપર. એટલે મેં શ્રીરંગ હોસ્પિટલમાં બતાવ્યું. મેં ત્યાં 15 દિવસ દવા લીધી, એક્સરે કઢાવ્યો. પછી મને એમ થયું કે બીજા ડૉક્ટરને બતાવી દઉં. એટલે બીજા એક ગાંધીનગરમાં સર માઉન્ટ હોસ્પિટલમાં ડૉક્ટર વિરલને બતાવ્યું. એમને પણ 15 દિવસની દવા આપી. અને પછી કહ્યું કે MRI કરાવીએ. MRI કરાવતો ખબર પડી કે અંદર મસલ્સ ફાટી ગયા છે. એટલે ડૉક્ટર કહેવું હતું કે ઓપરેશન કરાવવું પડશે. પછી એમને એક વાત કરી કે હોમિયોપેથિક કરાવી, ફિઝિયોથેરાપી કરાવ્યું હતું. પછી મને લાઈટ થઈ કે મારા સોસાયટીમાંથી બધા જાય છે તો હું પણ ત્યાં જાઉં, ટ્રાય તો કરી જોઉં એમ. કે હું પણ અહીંયા આવી તો મને પેલા મૈત્રીબેનને બહુ સરસ સપોર્ટ આપ્યો. અને દરરોજ ડૉક્ટર મિશેલ એ પણ મારી સાથે બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે. અને કસરત પણ કરાવતા બરાબર ધ્યાન આપે છે. અને બેન પણ વારે વારે મને ટ્રીટમેન્ટ કરવા માટે તૈયાર હોય છે. અને હું આવું ત્યારથી જ મને એટલા પ્રેમ ભાવથી બોલાવે છે કે અડધું દુઃખ તો મારું ત્યાં જ પૂરું થઈ જાય છે. થેન્ક યુ સિલ્વર ઓકે ફિઝિયોથેરાપી OPD.